અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. તો અમદાવાદની 7th ડે સ્કૂલના તત્કાલીન સંચાલકો સામે હાઈકોર્ટ નારાજ છે. પ્રવેશ પ્રક્રિયા સંબંધિત મામલે કરવામાં આવેલી અરજીની હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ. સ્કૂલના તત્કાલીન સંચાલકો સામે હાઈકોર્ટે સવાલ કર્યા છે. શું માતા પિતા બાળકોને ઘુમાવવા માટે શાળાએ મોકલે છે તેવું હાઈકોર્ટે પૂછ્યું છે. શું આજે મૃત બાળક તેના પરિજનોને પરત મળી શકશે તે પણ એક મોટો સવાલ કર્યો. વળતર આપીને છટકી જશો, માતા પિતાના સપનાઓનું શું? બનાવ સમયે વોચમેન સૂઈ રહ્યા હતા, કોઈ મદદે કેમ ના આવ્યું? સરકારની કાર્યવાહી સામે થયેલી અરજી પર પણ કોર્ટે નોંધ લીધી છે. શાળાને પૈસા છાપવાનું મશીન બનાવવું યોગ્ય નથી, હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે. સરકાર તરફથી સરકારી વકીલ GH વિર્કે દલીલ કરી હતી. શાળાના તમામ વ્યવહાર રોકડ રકમથી થતા હતા તેવું સરકારનું કહેવું છે. સરકારે સંચાલન હાથમાં લીધું ત્યારે અનેક બાબતો ધ્યાને આવી છે. સમગ્ર મામલે વધુ સુનાવણી 10 ફેબ્રુઆરીએ હાથ ધરાશે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા. રોનક, આખા કેસને લઈને હાઈકોર્ટે એક રીતે કહી શકાય કે આકરું વલણ અપનાવ્યું છે. જે પ્રકારે સવાલ પૂછવામાં આવ્યા છે તે ખરેખર માનવીય ધોરણોને વધુ મજબૂત કરવા માટેના સવાલ, અને સાથે સ્કૂલની કેટલી ગંભીર બેદરકારી છે એ પણ હાઈકોર્ટના અવલોકનમાં સવાલોમાં દેખાય છે. અક્ષય, બિલકુલ સાચો શબ્દ આપે વાપર્યો કે માનવીય અભિગમ. આપ વિચાર કરો કે એક શાળામાં પોતાનું બાળક એ માતા પિતા ભણવા મોકલે છે, પરંતુ એ શાળાનો સમય પૂર્ણ થતાં ઘરે એ બાળક જીવિત નથી આવતું, તેનો મૃતદેહ આવે છે અને કેવી હાલતમાં, અન્ય બાળકોએ હત્યા કરાયેલી હાલતમાં. અને આ જ મામલે જ્યારથી સરકાર અને પોલીસ તંત્ર કામગીરી કરી રહ્યું છે તેની સામે શાળાના પૂર્વ સંચાલકો છે, જે માઇનોરિટી સંચાલકો હતા, તેમના દ્વારા અનેક વખત સવાલો છે તે ઊભા કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને આજે જ્યારે ગુજરાત હાઈકોર્ટમાં આ સંપૂર્ણ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે ગુજરાત હાઈકોર્ટ તરફથી અનેક જે કઠોર સવાલો છે તે કરવામાં આવ્યા. ગુજરાત હાઈકોર્ટ તરફથી પૂછવામાં આવ્યું કે તમે જે પ્રવેશ પ્રક્રિયાને લઈને જુદી જુદી માંગ કરી રહ્યા છો, પરંતુ શું હજુ પણ કોઈ માતા પિતા એ તમારી શાળામાં બાળકને શા માટે ભણવા મોકલશે? શું કોઈ પણ માતા પિતા ઈચ્છશે પોતાના બાળકને આ પ્રકારે છરીના ઘા મારીને હત્યા કરવામાં આવે? કોઈ નહીં ઈચ્છે. ન માત્ર એટલું, પરંતુ માનવીય અભિગમ દાખવવાની સાથે જ કોર્ટ તરફથી એ કાઉન્સિલને પણ સવાલ કરવામાં આવ્યો કે તમે જે શાળાને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છો તે બરાબર છે, પરંતુ શું તમે તમારા કોઈ પરિચિતને આ શાળામાં પોતાના બાળકને ભણવા માટે સજેસ્ટ કરશો? જવાબ છે ના. આ જ પ્રકારે ગુજરાત હાઈકોર્ટ તરફથી મહત્વના સવાલ છે તે પણ કરવામાં આવ્યા કે જ્યારે આ ઘટનાક્રમ થયો ત્યારે તમારી શાળાના વોચમેન શું કરી રહ્યા હતા? ન માત્ર એટલું, પરંતુ સરકાર તરફથી ડીઓ તરફથી પોતાનો પક્ષ રજૂ કરતા સરકારી વકીલ ગુરુશરણ વિર્ક દ્વારા મહત્વની દલીલ કરવામાં આવી. તેમના તરફથી એ પણ કહેવામાં આવ્યું કે આજે 35 દિવસ થયા સરકાર અને ડીઓ આ શાળાનું સંચાલન કરી રહી છે. વાતો સામે શું આવે છે કે જે પ્રવેશ પ્રક્રિયા થતી હતી, જે ફી લેવામાં આવતી હતી, એ રોકડ સ્વરૂપે લેવામાં આવતી હતી. શા માટે રોકડ સ્વરૂપે ફી સ્વીકારવામાં આવતી હતી તેના મામલે પણ અનેક સવાલ ઊભા થાય છે. ત્યારે હાઈકોર્ટ તરફથી પણ એ સૂચન હતું કે શાળા અથવા તો શાળામાં ચાલતી પ્રક્રિયા એ પૈસા છાપવાનું મશીન નથી. આને એક પૈસા છાપવાની મશીનરી ન બનાવી શકાય. ગુજરાત સરકાર અને જે શાળા સંચાલકો છે હવેના નવે, એમના તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારની ઢીલ અને બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે. જે દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા તે મામલે પણ કોઈ પણ ચોક્કસ જવાબ છે તે નથી મળ્યા. આ તમામ બાબતોને લઈને ગુજરાત હાઈકોર્ટ તરફથી પણ સખત વલણ છે તે અપનાવવામાં આવ્યું છે. આગામી સુનાવણી 10 ફેબ્રુઆરી હાથ ધરાશે, પરંતુ 100% જે માનવીય અભિગમ છે તે બાળકો માટે અપનાવવું જોઈએ અને જે જૂના સંચાલકો 7th ડે સ્કૂલના છે તેને કોઈ પણ પ્રકારની રાહત આપવા ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ ઇનકાર કર્યો છે. જી બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH